હેલો, વેલકમ મિત્રો. ખાસ કરીને 11th અંદર જે સ્ટુડન્ટ છે અને હવે 12થમાં જઈ રહ્યા છે એમના માટે નીટ પ્લસ ગુજકેટ અને સાથે સાથે ગુજરાત બોર્ડ એમની અંદર આપણે જીનેટિક્સનું એક ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. આપણા જે છે એ યુનિટ છે એમની અંદર સૌપ્રથમ પહેલો યુનિટ છે પ્રજનનવાળો, બીજો યુનિટ જે છે એ જીનેટિક્સનો છે, જેમની અંદર 5મું, 6ઠું અને 7મું ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે. એમની અંદર સૌપ્રથમ 5મા ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરવાની છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો સૌપ્રથમ તો પ્રશ્ન થાય કે આ શું છે આનુવંશિકતા અને ભિન્નતા? ઠીક છે, તમે લોકો અગાઉ 10thની અંદર 9thની અંદર થોડા ઘણા બાબતો જે છે એના વિશે વાત કર્યા હશે. અથવા તો જીનેટિક્સ શું છે, રંગસૂત્રો શું છે, રંગસૂત્રોના પ્રકારો તમે ઇવન ભણ્યા છો કે ભાઈ 4 પ્રકારો હોય, મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એગ્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. ઠીક છે. ડીએનએ શું છે? ડીએનએ રંગસૂત્ર પર આવેલું હોય અથવા તો ડીએનએ નું રંગસૂત્ર બનેલું છે, એક જ ડીએનએ નું એક રંગસૂત્ર બનેલું હોય. ઘણા સ્ટુડન્ટ એમની અંદર ઇવન કન્ફ્યુઝન જે છે એ પામતા હોય. ત્યાર પછી જનીન શું છે, જનીન દ્રવ્યનો મતલબ શું છે, મેન્ડલ જે છે એ કારકો વિશે વાત કરતા હતા, એ શું છે. અત્યારે રિસેન્ટલી જે છે તમે સાંભળ્યું હશે કે COVID-19 જે બીમારી ફેલાઈ છે, તો એમનું આપણા ગુજરાતના સાયન્ટિસ્ટોએ આખી પેટર્ન, જીનેટિક પેટર્ન જે છે, એમનું જીનોમ જે છે શોધી કાઢ્યો છે. તો ખરેખર એમનો મતલબ શું છે? આ બધી બાબતોના જવાબ જે છે એ તમને આ યુનિટની અંદર મળશે, 5મું, 6ઠું અને 7મું ચેપ્ટરની અંદર. ઠીક છે. સો આ ચેપ્ટરની અંદર પહેલા તો આપણે શું શું ચર્ચા કરવાની છે એમના વિશે વાત કરી લઈએ. સૌ પ્રથમ તો આપણે પ્રણામ કરવાના છે મેન્ડલને. ગ્રેગર જોન મેન્ડલ, ક્રિશ્ચિયન ગ્રેગર જોન મેન્ડલ, જે પોતે બ્રૂનની અંદર જે પેલા શરૂઆતમાં જે છે એ પાદરી હતા. ઓકે, અને બ્રૂન જે છે એ ઓસ્ટ્રિયામાં આવ્યો હતો. હાલમાં એ અત્યારે બ્રૂન જે છે એ વિસ્તાર ચેક રિપબ્લિક જે છે દેશ, એમની અંદર આવેલો છે. બ્રૂનની અંદર પાદરી હતા. એમણે પોતે શું શું કર્યું, કોના પર પ્રયોગો કર્યા, તમે અગાઉના ધોરણોની અંદર વટાણાવાળા ફેમસ એમના પ્રયોગ જે છે એમના વિશે ભણી ચૂક્યા છો. તો સૌપ્રથમ તો મેન્ડલની વાત કરવાની છે. મેન્ડલ જે છે એને આપણે આનુવંશિકતાના અથવા તો જનીન વિદ્યાના પિતા કહીએ છીએ. તો ફાધર ઓફ જીનેટિક્સ જે છે કોણ થશે? ગ્રેગર જોન મેન્ડલ. મેન્ડલના નિયમો વિશે આપણે ઘણી બધી વાતો કરવાની છે. મેન્ડલના નિયમોની અંદર એક સંકરણ પ્રયોગ, દ્વિસંકરણ પ્રયોગ, આ બધી બાબતોની વાત કરવાની છે. એક સંકરણ પ્રયોગ એટલે એક જનીન જે છે એમનું વારસાગમન. એક જ જનીન હોય એ વારસાગત કઈ રીતે ઉતરી આવે છે એનો અભ્યાસ મેન્ડલે કર્યો હતો, એના વિશેની માહિતી. દ્વિસંકરણ પ્રયોગ, એમની અંદર મેન્ડલે સ્પેસિફિક 2 જ જનીનોને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ ક્રોસિંગ એટલે કે ફલન કરાવડાવ્યું હતું. એમના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે કે કોઈ પણ 2 લક્ષણો પસંદ કરવાના કોઈ પણ જાતિની અંદરથી, એ લક્ષણોનું વારસાગમન કઈ રીતના છે એના આધારે આપણે જીનેટિક્સ સમજવાનું છે. ત્યાર પછી બહુજનીનિક વારસો. બહુજનીનિક વારસો એટલે શું? તો તમને ખ્યાલ હશે કે તમે જેમ રંગસૂત્રોની વાત કરો છો જોડીમાં હોય, એવી રીતે જનીનો પણ જોડીમાં હોય. તો નોર્મલી એવું માનવામાં આવતું હોય કે જનીનો જે છે એ કોઈ પણ એક લક્ષણ માટે 2 જનીનો હોય, અને એ 2 જનીનો જે છે એમની અંદર બંને પ્રભાવી હોઈ શકે, પ્રભાવી અને પ્રચ્છન્ન હોઈ શકે, અથવા તો બંને પ્રચ્છન્ન હોઈ શકે. પ્રચ્છન્ન એટલે કે અલ્ટિમેટલી અસર એમની જ આવવાની છે. તો 2 કરતાં વધારે જનીનો હોય કે શું, એમની અસરો કેવી હોય, એમના વિશે વાત કરવાની છે બહુજનીનિક વારસાની અંદર. ત્યાર પછી આપણે પ્લિયોટ્રોપિઝમ ભણવાનું છે. પ્લિયોટ્રોપી એક જે છે એ મિનિંગ એમનો સમજશું આપણે કે પ્લિયોટ્રોપીની અંદર શું આવે, જનીનો જે છે એમની અસરો એમની અંદર શું છે, એના વિશે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર. એ સિવાય આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત કરવાની છે લિંગ નિશ્ચયન, જે તમે અગાઉના ધોરણોની અંદર XX અને XY આધારિત વાતો કરતા હતા. નર અને માદાની અંદર રંગસૂત્રો આધારિત લિંગ નિશ્ચયન, કે નર જે છે XY ના આધારે, બાકીના બધા જ આપણા શરીરની અંદર કેટલા રંગસૂત્રો હોય? કેટલા રંગસૂત્રો હોય? શરીરની અંદર તો ઘણા બધા હોય. એક કોષની અંદર તમે વાત કરો છો કેટલા રંગસૂત્રો હોય? 23 જોડ. 23 જોડ જોડીમાં હોય એટલા માટે આપણે એમને કહીએ 2n. ઠીક છે. તો 23 જોડમાંથી 22 રંગસૂત્રો જે છે એ દૈહિક રંગસૂત્રો હોય. દૈહિકનો મતલબ થાય તમારા જે રેગ્યુલરલી દેહ ધાર્મિક પ્રક્રિયાઓ થતી હોય એમની અંદર જવાબદાર, એટલે આપણે એમને એનાટોમિકલ કહીએ, એટલે કે એમને આ રીતે દર્શાવીએ. અને એ સિવાયના કાં તો XX હોય અથવા તો 22 જોડ દૈહિક રંગસૂત્રો પ્લસ XY હોય. મતલબ નર અને માદાની અંદર દૈહિક રંગસૂત્રો સમાન છે. ઇવન લૈંગિકની અંદર પણ એક રંગસૂત્ર સમાન છે, માત્ર ડિફરન્સ પ્રત્યેક કોષોની અંદર.
શું છે એ તમને સમજ પડે છે. ઠીક છે, એક્સની જગ્યાએ નરની અંદર જે છે શું આવેલું હોય? વાય. આટલો જ ડિફરન્સ છે. આ બધી બાબતો વિશે આપણે ચર્ચા કરવાની છે. એમને કહેવાય લિંગ નિશ્ચયન. ત્યાર પછી વિકૃતિ. તમે આ શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. વિકૃતિ એટલે જનરલી આપણું જે જનીન દ્રવ્ય છે ને મિત્રો, રંગસૂત્ર પર ડીએનએની જેની કાંઈ વાત કરવાની છે, કન્ફ્યુઝ ન થજો, એમના વિશે આપણે ચર્ચા કરવાની છે આગળ જઈને. આપણા જનીન દ્રવ્યનો એક ગુણધર્મ છે, એ સતત પોતાના બંધારણની અંદર ફેરફાર પામ્યા રાખે. તમે જે છે એ ડીએનએના સ્વયંજનન વિશે સાંભળ્યું હશે. સ્વયંજનન એટલે શું? ડીએનએ માંથી ડીએનએ બનવું. ડીએનએ માંથી ડીએનએ બને ને ત્યારે શું થતું હોય? એમની સંપૂર્ણ કોપી જ બનતી હોય. જેવી રીતે તમે વાત કરો છો કે ભાઈ એક કોષમાંથી નવો કોષ સંભાજન દ્વારા બને. આપણે શું કહીએ? બંને કોષ આબેહૂબ હોઈ શકે, અથવા તો પ્રતિકૃતિ હોઈ શકે જ્યારે તમે એવા પ્રકારના અલિંગી પ્રજનનની વાત કરતા હોય ત્યારે. ઠીક છે, તો સ્વયંજનન થતું હોય ત્યારે પણ સ્વયંજનનની અંદર શું થાય? ડીએનએ માંથી જ શું બનતું હોય? ડીએનએ. તો ત્યારે પણ એમની અંદર સંપૂર્ણપણે મેચ થતું ડીએનએ બને એવી શક્યતાઓ બહુ ઓછી છે. મતલબ આપણા જનીન દ્રવ્યનો ગુણધર્મ છે કે પોતાના બંધારણની અંદર સતત ફેરફાર કરતો રહેવું. તો મૂળ બંધારણની અંદર ફેરફાર આવવો એને કહેવાય વિકૃતિ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મ્યુટેશન. તો મ્યુટેશન વિશે જે છે આપણે ડિટેલમાં ભણવાનું છે. અને ત્યાર પછી અલગ અલગ જનીનિક અનિયમિતતાઓ, એટલે કે જીનેટિકલી જે ડિઝીઝ થતા હોય એમના વિશે વાતો, અથવા તો જનીન દ્રવ્યોની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો કેવા પ્રકારની અસરો જે છે બહારની તરફ દેખાય, એ આપણે નીટ માટે ગુજસેટને ધ્યાનમાં રાખીને પણ, અને સાથે સાથે ગુજરાત બોર્ડ જે છે એના વિશે તો તમે બધા જાણો છો. ઠીક છે, સો આટલી વાત કરવાની છે આપણે સંપૂર્ણ ચેપ્ટરની અંદર. ઓકે, સો હવે વાત કરવા જઈ રહ્યા છે આપણે જનીન વિદ્યાની. મતલબ આખો યુનિટ છે જે જીનેટિક્સ, એ ખરેખર શું છે અને એમની અંદર તમારે આ ચેપ્ટરની અંદર ખાસ તો શું વાત કરવાની છે. તો સૌપ્રથમ જનીન વિદ્યાનો મતલબ શું થાય? જનીન વિદ્યા છે ને એ શબ્દ સૌપ્રથમ આપનાર સાયન્ટિસ્ટ જે હતા એમનું નામ છે વિલિયમ બેટ્સન. વિલિયમ બેટ્સને 1906માં સૌપ્રથમ જનીન વિદ્યા શબ્દ જે છે આપ્યો હતો. ઓકે, ઘણા જે છે મટીરિયલ્સ 1905 કે છે, પણ ટ્રુ ઇન્ફોર્મેશન જે છે 1906ની છે. આ સાયન્ટિસ્ટને ખાસ યાદ રાખજો, વિલિયમ બેટ્સન. આગળ પણ આવશે ચેપ્ટરની અંદર. સૌપ્રથમ જનીન વિદ્યા એટલે કે જીનેટિક્સ વર્ડ આપવાવાળા હતા. ઠીક છે, બેટ્સને જનીન વિદ્યા નહીં પણ જીનેટિક્સ શબ્દ આપ્યો હતો. ગુજરાતીમાં આપણે એમને કહીએ છીએ જનીન વિદ્યા. ઠીક છે, ત્યારબાદ ગ્રીક શબ્દ જીનેસિસ જે છે એના પરથી જીનેટિક્સ ઉતરી આવ્યો. જનીન વિદ્યા જે છે એ શું મેં તમને કીધું એ મુજબ કે આપણે એમને ગુજરાતીમાં કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે એમને શું કહીએ? જીનેટિક્સ. તો જીનેટિક્સ જે છે એ જીનેસિસ શબ્દ એમની અંદરથી ઉતરી આવ્યો. ગ્રીક વર્ડ છે, એમનો મતલબ થાય ટુ ગ્રો કે ટુ બીકમ, મતલબ ના જેવું હોવું, ની અંદરથી ઉતરી આવવું વગેરે જેવું. તો જીનેટિક્સ જે છે એમનો મતલબ શું થયો? ઓલમોસ્ટ આનુવંશિકતાને આધારિત. ઓકે, સો જનીન વિદ્યા જે છે એમના બે પાર્ટ ફર્ધર, આનુવંશિકતા અને ભિન્નતા. આપણા ચેપ્ટરનું નામ શું છે? આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો એમના બે પાર્ટ, આનુવંશિકતા અને ભિન્નતા. સમજ પડે? વિચારો જોઈએ શું હોય આનુવંશિકતા. અરે પિતૃઓના લક્ષણો જે છે એમનું સંતતિમાં વારસાગમન, એમને આપણે કહીએ છીએ આનુવંશિકતા. મતલબ શું? કે પિતૃઓના લક્ષણો સંપૂર્ણપણે વારસાગમન થતું હશે, ઓછા પ્રમાણમાં વારસાગમન થતું હશે. કઈ રીતે? એક્ઝામ્પલ્સ આપું. ફોર એક્ઝામ્પલ, તમે તમારા માતા પિતા જેવા લાગો છો, આમને કહેવાય આનુવંશિકતા. પરંતુ સંપૂર્ણપણે નહીં, એમનાથી થોડા અલગ પડો છો, આમને કહેવાય ભિન્નતા. ઠીક છે, તો પિતૃઓના લક્ષણો, માતા અને પિતા બંનેના લક્ષણો, એ જે છે એ વારસાગમન પામે, એમને કહેવાય આનુવંશિકતા. ઓકે, અહીંયા લક્ષણોનો મતલબ માત્ર વર્તણૂક નથી મિત્રો. લક્ષણો એટલે તમારો દેખાવ, સ્કિનનો કલર, ઇવન આઈનો કલર, તમારી હાઇટ. ઠીક છે, ઇવન કેટલીક વાર જે છે એ અલગ અલગ પ્રકારના રોગ જે છે એમનું વહન, આ બધી જ બાબતો જે છે એમનો આમાં સમાવેશ થતો હોય. સો એ વાત થઈ આનુવંશિકતાની. હવે વાત કરીએ ભિન્નતા. ભિન્નતા એટલે એક જ જાતિના સજીવોમાં જોવા મળતું જુદાપણું. એક જ જાતિના, સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ અહીંયા મેં અંડરલાઈન કરી છે, એક જ જાતિના સજીવો. અહીંયા આપણે એવી વાત નથી કરવાની કે સસ્તનોની અંદર જોવા મળતું જુદાપણું. સસ્તનોની અંદર તો ઘણા બધા પ્રાણીઓ આવે, આપણને ખ્યાલ છે. તો એક જ જાતિના સજીવોની અંદર જોવા મળતું જુદાપણું એટલે શું? આપણને ખ્યાલ છે, આપણા દેશની અંદર આપણે કહીએ છીએ વિવિધતામાં એકતા. ઘણા બધા લોકો જે છે એ આપણને મળે છે. તો એમની અંદર બધાની અંદર બંધારણીય કંઈ ને કંઈ ફેરફારો હોય છે. ઇવન આપણા અને આપણા માતા પિતા જે છે એમના વચ્ચે ડિફરન્સ હોય છે. તમારા સિબ્લિંગ્સ જે છે
એમની વચ્ચે ડિફરન્સ હોય છે, એમની સાથે પણ સંપૂર્ણપણે તમે મેચ નથી હોતા, બાહ્ય દેખાવે પણ આપણે નથી લાગતા ને. ત્યારબાદ જોડવા બાળકો હોય એમની અંદર પણ ડિફરન્સ જોવા મળે છે. નો ડાઉટ આપણે ફર્સ્ટ ટાઈમ જોતા હોય અથવા તો નોર્મલી જોતા હોય તો આપણને સમાન જેવા લાગે, પરંતુ એમનું જીનેટિક મટીરિયલ ઘણું બધું મેચ થતું હોય, સંપૂર્ણપણે નહીં, એને કહેવાય ભિન્નતા. તો વાત મિત્રો અહીંયા આ વસ્તુ ખાસ ન ભૂલજો, એક જ જાતિના સજીવો વચ્ચે જોવા મળતું જુદાપણું. સો આનુવંશિકતા વિશે વધારે વાત કરીએ. આનુવંશિકતાની અંદર તમને કીધું છે કે માતા પિતાના લક્ષણો સંતતિમાં વહન પામવાની ઘટના. તમે લોકો બધા જાણો છો બે પ્રકારનું કોષ વિભાજન, સમભાજન અને અર્ધીકરણ. શું આપણે કહીએ છીએ? સમભાજન જે છે ક્યાં થતું હોય? દૈહિક કોષોની અંદર. જ્યારે અર્ધીકરણ જે છે ક્યાં થતું હોય? લૈંગિક કોષોની અંદર. શા માટે? એટલા માટે કે અંડકોષની અંદર માતાના અડધા રંગસૂત્રો, એક કોષના 23 જોડમાંથી 23 રંગસૂત્રો, અને શુક્રકોષની અંદર પિતાના અડધા કોષો, 23 મતલબ અડધા રંગસૂત્રો, 23 જોડમાંથી 23 રંગસૂત્રો, એ બંનેનું વારસાગમન થશે. સો માતા પિતાની આનુવંશિક માહિતીઓ જે છે એ સંતાનોને મળે, માતાની પણ અને પિતાની પણ, બંનેની. ઠીક છે, પુત્ર હોય કે પુત્રી હોય, બંને હોય. ઠીક છે, લિંગ નિષેધની અંદર વધારે ડિટેલમાં તમને સમજાશે. ઓકે, આમની અંદર મેં અહીંયા લખ્યું છે સિબ્લિંગ્સ. તમે જોઈ લો આનુવંશિકતા એટલે શું. તમે તમારા ભાઈ બહેન જે છે એના જેવા દેખાતા હશો, ઇવન તમે તમારા મમ્મી પપ્પા જેવા દેખાતા હશો, તો એ ઘટનાને કહેવાય આનુવંશિકતા. જરૂરી નથી હંમેશા દેખાવ, ક્યારેક લાગતા હોય, અમુક એજ જે છે ત્યારે લાગતા હોય. ઇવન તમે તમારા માતા પિતાની અમુક એજનો ફોટોગ્રાફ્સ જે છે એ જુઓ અને અત્યારે તમારી એજ એટલી હોય ત્યારે તમારી સાથે મેચ કરો તો ઘણું બધું મેચિંગ જોવા મળતું હોય. એ વસ્તુ છે આનુવંશિકતા, લક્ષણોનું વારસાગમન, વારસાગત લક્ષણો ઉતરી આવવા. શા માટે? ખ્યાલ છે તમને? પ્રજનનના કારણે. પ્રજનન પદ્ધતિઓ ખાસ ઇમ્પોર્ટન્ટ આનુવંશિકતા માટે. બે પ્રકારની પ્રજનન પદ્ધતિઓ આપણે મુખ્ય કહીએ છીએ, લિંગી અને અલિંગી પ્રજનન. પ્રાણીઓની અંદર વાત કરીએ તો લિંગી પ્રજનન જે છે એમની અંદર આનુવંશિકતા અને ભિન્નતા બંને વસ્તુ જોવા મળશે. શા માટે? કારણ કે લિંગી પ્રજનનની અંદર લક્ષણોનું વારસાગમન પણ થાય અને ભિન્નતા પણ સર્જાય. અલિંગી પ્રજનનની અંદર ભિન્નતા જોવા મળે પણ એમની અંદર વધારે માત્રામાં આનુવંશિકતા જોવા મળે. ઇવન ઘણીવાર તમને ક્લોન્સ પણ મળી શકે. આપણે આગળના ચેપ્ટર્સ જે છે પ્રજનનને રિલેટેડ એમની અંદર વધારે ચર્ચા કરશું. તો પ્રજનન પદ્ધતિઓ જે છે એ આનુવંશિકતા અને ભિન્નતા બંનેની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું? લિંગી પ્રજનન પદ્ધતિ હશે તો એમની અંદર વધારે માત્રામાં શું જોવા મળશે? તમને આનુવંશિકતા પણ જોવા મળશે, ભિન્નતા પણ જોવા મળશે. જ્યારે અલિંગી પ્રજનનની અંદર મેક્સિમમ માત્રામાં તમને જોવા મળશે આનુવંશિકતા. અહીંયા લખ્યું છે હાથી જે છે એ જન્મ આપે હાથીના બચ્ચાને, એમને ત્યાં ઊંટ કે કૂતરું કે કંઈ ન જન્મે. ઠીક છે, ઓકે, આ એક્ઝામ્પલ મારું નથી, આપણે એનસીઆરટીની અંદર લખ્યું છે એ મુજબ મેં લખ્યું છે અહીંયા. ઓકે, તો હાથી જે છે હાથીના બચ્ચાને જન્મ આપે, આ ઘટનાને કહેવાય આનુવંશિકતા. બીજી વસ્તુ અહીંયા લખ્યું છે કેરીની ગોટલીનું તમે જો છે વાવેતર કરી દો તો એમની અંદરથી આંબો જ ઉગી નીકળે. ઓકે, સો આપણને સમજ પડે કે એમની અંદરથી આંબો જ ઉગે, ક્યાંય તમને બીજું જે છે કોઈ નવી વનસ્પતિ નથી મળી આવતી, તો એ ઘટનાને કહેવાય આનુવંશિકતા. તો ઓવરઓલ આ આટલો કન્સેપ્ટ છે આનુવંશિકતા વિશે કે ભાઈ લક્ષણો જે છે એમનું વારસાગમન જળવાઈ રહેવું. ઠીક છે, આપણને ખ્યાલ છે કે આપણા પૂર્વજોથી માંડીને ઘણા બધા લક્ષણો સમાન છે. આપણા પૂર્વજો એટલે ને લોકોને ખ્યાલ છે વાંદરાઓ, એમની અંદરથી. ઠીક છે, ત્યાર પછી વાત કરીએ ભિન્નતાની. ભિન્નતા શું છે? ભિન્નતા એટલે સંતતિઓ પિતૃથી અલગ પડવી. માત્ર આટલું જ નહીં, સિબ્લિંગ્સ પણ લખ્યું જ છે અહીંયા. ઠીક છે, સંતતિઓ પિતૃથી અલગ પડવી એટલે શું? તમે તમારા માતા પિતા જેવા લાગો છો, આ વસ્તુ છે આનુવંશિકતા. સંપૂર્ણપણે નહીં, આ વસ્તુ છે ભિન્નતા. મતલબ લક્ષણોનું વારસાગમન થાય છે પણ અલગ પણ પડો છો. શા માટે? એમની ચર્ચા આપણે ચેપ્ટરની અંદર આગળ આવશે. ત્યાર પછી લિંગી પ્રજનન. ભિન્નતા માટે લિંગી પ્રજનન જે છે ખૂબ જ મોટું પરિબળ છે. કારણ કે અલિંગી પ્રજનનની અંદર મોસ્ટલી શું થતું હોય? એક કોષમાંથી આબેહૂબ સેમ નવા કોષો જે છે બની જતા હોય. એટલે એમની અંદર આનુવંશિકતા મેક્સિમમ હોય. નો ડાઉટ આમની અંદર ડીએનએ જે છે એમની અંદર વેરિએશન આવતું હોય, મતલબ ડીએનએ જે છે એમના સ્વયંજનનની અંદર થોડી ઘણી માત્રામાં વિકૃતિ સર્જાતી હોય. એટલે જરૂરી નથી કે હંમેશા એક કોષની અંદરથી નવા બંને કોષો, મતલબ જેને આપણે ભાજન કે દ્વિભાજન કે સરળ દ્વિભાજન કહીએ છીએ, એમની અંદર હંમેશા સંપૂર્ણ આબેહૂબ પ્રતિકૃતિ હોય, ક્લોન્સ હોય, એવું જરૂરી નથી. પણ મોસ્ટલી આમની અંદર સમાનતા હોય લિંગી પ્રજનનની અંદર, અને ઘણીવાર ક્લોન્સ પણ હોય. અલિંગી પ્રજનનની અંદર ક્યારેય ક્લોન્સ સર્જાઈ શકે નહીં. એટલે કે અલિંગી પ્રજનનની અંદર મેક્સિમમ ભિન્નતા પણ જોવા મળે અને આનુવંશિકતા પણ જોવા મળે. પણ લિંગી પ્રજનન જે છે
બરાબર ને? સાચું બોલ્યો ને? ના, અલિંગી પ્રજનન જે છે એમની અંદર મેક્સિમમ માત્રામાં શું જોવા મળશે? આનુવંશિકતા. લિંગી પ્રજનન જે છે એમની અંદર આનુવંશિકતા પણ જોવા મળશે, ભિન્નતા પણ જોવા મળશે. આ વસ્તુ ખાસ સમજો, કન્ફ્યુઝ નથી થવાનું. કારણ કે લિંગી પ્રજનન જે છે એમની અંદર બે સજીવોના અલગ અલગ કોષો જે છે એ જોડાઈને નવો કોષ બનાવશે. મતલબ જેને આપણે ફલનની પ્રક્રિયા ને એ બધી વાતો કરીએ છીએ, એ કોષની અંદરથી પછી કોષ વિભાજન દ્વારા નવા કોષો સર્જાય છે. તો તમારી અંદર તમારા માતાના અંડકોષની અંદરથી 23 રંગસૂત્રો, પિતાના શુક્રકોષની અંદરથી 23 રંગસૂત્રો, એ બંનેનું ફલન થયું અને નવો કોષ બન્યો, જેમને તમે ફલિતાંડ અને ત્યારબાદ જે છે એમનો વિકાસ આપણે કહીએ છીએ એ વાત. તો એમની અંદર બંનેના લક્ષણો હોય. કારણ કે લિંગી પ્રજનન જે છે એમના માટે બે જુદા જુદા સજીવો જે છે એમના કોષો જવાબદાર છે. ઠીક છે? નર અને માદા બે ખાસ કરીને. તો એ બંને જોડાય અને નવા સજીવ. તો લિંગી પ્રજનન જે છે એમની અંદર ભિન્નતા સર્જાવાના ચાન્સીસ વધારે પ્રમાણમાં હોય. કારણ કે એક તો જુઓ, રંગસૂત્રો જ અડધા થઈ ગયા એટલે તમે સંપૂર્ણ કોપી તો હોવાના જ નથી. અહીંયા તો એવું કંઈ થવાનું જ નથી. એક અમીબા હોય, અમીબા હોય, એમની અંદરથી નવા બે અમીબા બને. શું થયું? સમભાજન જેવું જ ભાજન થયું. બરાબર? તો સેમ જે છે એ સર્જાવાના છે. તો એમની અંદર તમને શું જોવા મળશે? મેક્સિમમ આનુવંશિકતા, ભિન્નતા જોવા મળશે નહીં, અથવા તો ઓછી માત્રામાં ભિન્નતા જોવા મળશે. બરાબર? અને આમની અંદર શું હોઈ શકે? ક્લોન્સ પણ હોઈ શકે. કોની અંદર વાત કરું છું હું? લિંગી પ્રજનનની અંદર નહીં, અલિંગી પ્રજનનની અંદર. જ્યારે લિંગી પ્રજનનની અંદર તમને શું જોવા મળશે? બંને વસ્તુ, આનુવંશિકતા જોવા મળશે, ભિન્નતા જે છે એ પણ જોવા મળશે. એમનો રેશિયો અલગ અલગ જે છે એ પરિબળો પર આધાર રાખતો હોય, એના પર ડિપેન્ડ કરે. ઠીક છે? સો ઓવરઓલ વાત થઈ આનુવંશિકતાની અને ભિન્નતાની. ઓકે, સો હવે વાત કરીએ જનીન વિદ્યાની જુદી જુદી શાખાઓની. મતલબ જનીન વિદ્યા જે છે એમની અંદર તમારે ખરેખર ઓવરઓલ શું વાત કરવાની છે એની અંદર. જનીન વિદ્યા એટલે શું એ આપણે ભણ્યા. જનીન વિદ્યા શબ્દ ક્યાંથી આવ્યો, એમનો મતલબ શું થાય, કોણે આપ્યો હતો, ઠીક છે, એમની અંદર શું શું ભણવાનું છે એના વિશે વાત. જનીન વિદ્યાની અંદર સૌપ્રથમ જે છે લખ્યું છે ટ્રાન્સમિશન જીનેટિક્સ. ટ્રાન્સમિશન જીનેટિક્સ એટલે શું? ટ્રાન્સમિશન એટલે શું થવું? ટ્રાન્સફર થવું. તો એક પેઢીમાંથી અન્ય પેઢીમાં જનીનોનું વારસાગમન થવાની પ્રક્રિયાને કહેવાય ટ્રાન્સમિશન જીનેટિક્સ. ઠીક છે? તો માતામાંથી પિતામાંથી બંનેની અંદરથી જનીનો જે છે એ બાળકોની અંદર ઉતરી આવવાની ઘટના, આમને કહેવાય ટ્રાન્સમિશન જીનેટિક્સ. સમજ પડે બધાને? ઠીક છે? ફરી પાછું જનીન વિદ્યાની જે શાખાઓ છે એમની અંદર આપણે વાત કરવાની છે ટ્રાન્સમિશન જીનેટિક્સની. તો ઓવરઓલ આપણું જે 5th ચેપ્ટર છે એ મોસ્ટલી જે છે આના આજુબાજુ જે છે ઘૂમશે. ટ્રાન્સમિશન જીનેટિક્સની અંદર કે લક્ષણો વારસાગત ઉતરી આવ્યા, ન ઉતરી આવ્યા તો શું થયું, કેટલા પ્રમાણમાં ઉતરી આવ્યા, એને રિલેટેડ બધી બાબતો જે છે આમની અંદર આપણે વાત કરવાની છે. એક પેઢીમાંથી અન્ય પેઢીમાં જનીનોનું વારસાગમન. ક્લિયર થાય? આગળ આણ્વીય જનીન વિદ્યા, જેને કહેવાય મોલેક્યુલર જીનેટિક્સ. આણ્વીય જનીન વિદ્યાની અંદર શું હોય? તો એમનો આણ્વીય અભ્યાસ કરવાનો છે. 11th નું 9મું ચેપ્ટર. ઠીક છે? બંધારણો ભણવાના છે તમારે. મતલબ ડીએનએ નું એકચ્યુઅલ બંધારણ શું છે, ડીએનએ ની અંદરથી આરએનએ બનવું. ઓકે, ન્યુક્લિક એસિડ્સ. ન્યુક્લિક એસિડ્સ એટલે શું? રંગસૂત્રો જે છે એમના વિશે શું, ન્યુક્લિક એસિડ્સ કેટલા પ્રકારના, ક્યાં આવેલા હોય, એમના બંધારણો શું છે, એની બધી માહિતી જે છે આમની અંદર તમને આણ્વીય જનીન વિદ્યાની અંદર મળશે. ઠીક છે? ત્યાર પછી સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતરણ અને બીજું ઘણું બધું. સ્વયંજનન એટલે શું? સ્વયંજનન એટલે ડીએનએ જે છે એમની અંદરથી ફરી પાછું ડીએનએ બનવું. આ ઘટનાને કહેવાય સ્વયંજનન. કારણ કે ડીએનએને બીજા કોઈ પર આધાર નથી રાખવો પડતો, એ પોતાની અંદરથી જ નિર્માણ પામી શકે. સ્વયંજનન, પોતાની અંદરથી સર્જાવું. બીજી વસ્તુ પ્રત્યાંકન અને ભાષાંતરણ, જેને અનુક્રમે અંગ્રેજીમાં ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન કહેવાય. બરાબર? ટ્રાન્સલેશન એટલે ભાષાંતર, આપણને જનરલી ખ્યાલ હોય. ભાષાંતરણ ખરેખર તો પ્રત્યાંકન અને ભાષાંતરણ. પ્રત્યાંકરણ એટલે જે છે એ ડીએનએ જે છે એમની અંદરથી બનવું એમઆરએનએ. મોસ્ટલી ડીએનએ ની અંદરથી આરએનએ બનવાની ઘટના ખ્યાલ છે. ઓકે, સો તમને એક ક્વેશ્ચન કે આપણા શરીરનું મુખ્ય જનીન દ્રવ્ય કયું અને શા માટે? બરાબર? જેનો જવાબ તમને આગળ ક્યાંક મળી જશે આ ચેપ્ટર્સની અંદર. ઠીક છે? વિચારજો શા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ડીએનએ માંથી આરએનએ બને. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ. આરએનએના ટાઈપ પણ આપણે આગળ ભણશું. તો એને કહેવાય પ્રત્યાંકન પ્રક્રિયા. ત્યાર પછી
ભાષાંતરણ પ્રક્રિયા. ભાષાંતરણ પ્રક્રિયા એટલે કે mRNA જે છે એમના પરના કોડોન જે છે એ રીડ થતા જતા હોય, બરાબર, જેને આપણે કેવા કહીએ છીએ? ત્રિઅંકી સંકેતો. આગળ આવશે આપણે, બરાબર. તો mRNA એની સાથે બીજું શું જોડાયેલું હોય? રિબોઝોમ. ઓકે, થોડુંક યાદ કરાવી દઉં તમે લોકોએ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર છે, RER, અને બીજું શું હતું? સોફ્ટ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER. ઠીક છે, મતલબ લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ, એમની વાત કરી હતી કોષોની અંદર. ઓકે, એમની અંદર તમે શું વાત કરતા હતા? કે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એ પ્રોટીનનું નિર્માણ કરે, કારણ કે એમની અંદર આવેલું હોય, શું આવેલું હોય? રિબોઝોમ્સ. તો mRNA રિબોઝોમ્સની સાથે મળી અને પ્રોટીનનું નિર્માણની પ્રક્રિયા કરશે. આ ઘટનાને આપણે કહીશું, શું કહીશું? mRNA માંથી પ્રોટીન બનવાની ઘટના જે છે એમને આપણે શું કહીશું? ભાષાંતરણ. ઠીક છે, ઓકે. સો ઓવરઓલ જે છે આણ્વીય જનીન વિદ્યાની અંદર અલગ અલગ આણ્વિક અભ્યાસો જે છે એના વિશે વાત કરવાની છે. ન્યુક્લિક એસિડ્સ જે છે, મતલબ તમારા બંને ન્યુક્લિયસની અંદર રહેલા એસિડિક સ્વભાવના DNA ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને RNA રિબોઝન્યુક્લિક એસિડ, એ બંને જે છે એમના બંધારણો, એમના નિર્માણ, એ બધી બાબતો ક્યાં રહેલા છે. રંગસૂત્રો, રંગસૂત્રો કઈ રીતે બને છે? DNA માંથી બને છે, RNA માંથી બને છે. ખ્યાલ છે તમે લોકો 10th ચેપ્ટરની અંદર 11th ની અંદર રંગસૂત્રિકાઓ, રંગસૂત્રો કઈ રીતે છૂટા પડે, વચ્ચેનું સેન્ટ્રોમિયર, એ બધી બાબતો જાણો છો. ત્યાર પછી મેં હમણાં કીધું એમ સ્વયંજનન. સ્વયંજનન કોને કહેવાય? DNA માંથી શું બનશે? DNA, બરાબર. ઉત્સેચકો શું છે, કઈ રીતે બને, એ બધી બાબતો. પ્રત્યાંકન જે છે એમ કોને કહેવાય? DNA માંથી શું બનવું? DNA માંથી DNA એટલે સ્વયંજનન. DNA માંથી mRNA, એને કહેવાય પ્રત્યાંકન નોર્મલી. તો DNA માંથી RNA બનવાની ઘટના. ભાષાંતરણ એટલે તો mRNA જે બન્યું એમની અંદરથી શું થાય? પ્રોટીન બને. તો ઓવરઓલ ખરેખર પ્રોટીન જે છે કોના આધારિત છે? DNA આધારિત. ઠીક છે, સીધે સીધું નહીં. DNA માંથી પહેલા જે છે RNA બનશે ને RNA માંથી પછી શું બનશે? પ્રોટીન. એમની અંદર ત્રિઅંકી સંકેતોની ઘણી બધી વાતો છે, એ ડિટેલમાં આપણે ચર્ચા કરશું. જેનેટિક્સ છે ને ખૂબ જ મજાનો છે. મને મતલબ આપણી ઓવરઓલ સિલેબસની અંદરથી તમને ઘણીવાર હું ક્લાસમાં વાત કરતો હોય એમ ફેવરિટ ટોપિક્સ જે આપણા હોય છે એમનામાં 5મું 6ઠું 7મું ચેપ્ટર જે છે ખૂબ જ મજાના ચેપ્ટર્સ છે, મને ખૂબ ગમે, બરાબર. તમને પણ ગમવા જોઈએ. ઘણા લોકો જે છે એમને જીનેટિક્સ ન ગમતું હોય, ઠીક છે, પછી નીટવાળાને એ લોકો ન ગમે, કારણ કે જીનેટિક્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે પણ, અને આમની અંદર આપણે બહુ ડિટેલમાં શાંતિથી અભ્યાસ કરવાનો છે. ઓકે, સો આટલી વસ્તુ જે છે આપણે આણ્વીય જનીન વિદ્યાની અંદર અભ્યાસ કરવાનો છે. ઇન શોર્ટ આ છે તમારું ચેપ્ટર નંબર 6. ત્યાર પછી વસ્તી આધારિત જનીન વિદ્યા. તમને લોકોને ખ્યાલ છે સેન્સસ, બરાબર, મતલબ વસ્તી ગણતરીઓ, પોપ્યુલેશન કંટ્રોલને જે કંઈ વાતો હોય એ, કે આપણા દેશની અંદર કેટલી જે છે વસ્તી છે, દરેક દેશની અંદર કેટલી વસ્તી છે, ઓવરઓલ વર્લ્ડની અંદર કેટલી વસ્તી છે, એ બધી બાબતો કરવાની આવતી હોય. એમની અંદર ખાસ કરીને બાયોલોજીકલ વિભાગોની અંદર જુદા જુદા નિયમો લાગુ પાડવામાં આવતા હોય જનીન વિદ્યાના, કે વસ્તીઓની અંદર જેનેટિકલ બેઝિસ સમાનતા કેટલી છે, એમની અંદર વેરિએશન કેટલું છે. એમની અંદર મેન્ડેલિઝમની આપણે વાત કરવાની છે, મેન્ડલના નિયમો એપ્લાય કરવાના છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ડાર્વિનિઝમની વાત કરવાની છે, આપણને બધાને ખ્યાલ છે ચાર્લ્સ ડાર્વિન જે છે એમની. આરડી વેનબર્ગનો એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત આવશે, એમની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આ બધી બાબતોની વાત કરવાની છે આપણે વસ્તી આધારિત જનીન વિદ્યાની અંદર, ઠીક છે. ઇન શોર્ટ આ છે તમારું ચેપ્ટર 7th. તો 5th ચેપ્ટર જેમની અંદર જીનેટિક્સની અંદરથી ટ્રાન્સમિશન જીનેટિક્સ તમે શીખશો. 6th ચેપ્ટર જેમની અંદર આણ્વીય જનીન વિદ્યા વિશે અભ્યાસ કરશો, અને 7th ચેપ્ટર જેમની અંદર વસ્તી આધારિત જનીન વિદ્યાની અભ્યાસ કરશો. ઓકે, સો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ જીનેટિક્સ વિશે તો ઠીક છે, જનીન વિદ્યા આપણે વાત કરી, જનીન વિદ્યા આવું કંઈક છે, પણ શું જનીન વિદ્યા વિશે આપણે ભણવાનું સ્ટાર્ટ કર્યું અથવા તો સાયન્ટિફિક સંશોધનો થયા ત્યારથી જ ખબર પડી બધા લોકોને? શું એના પહેલા કોઈને ખ્યાલ હતો કે કેમ? તો આપણે ઇતિહાસ ભણવાનો છે કે ઐતિહાસિક પાસાઓ શું છે જીનેટિક્સના, જનીન વિદ્યાના ઐતિહાસિક બાબતો શું છે. તો સૌપ્રથમ તો એવું નથી કે ભાઈ આપણે જે છે ભણવાનું સ્ટાર્ટ કર્યું, સાયન્ટિસ્ટોએ સંશોધન સ્ટાર્ટ કર્યું ત્યારબાદ બધાને ખ્યાલ આવ્યો, નહીં. 8000 ઈસવીસન પૂર્વે, 8000 થી 1000 જે કાંઈ આપણે ઈસવીસન પૂર્વેની અંદર તમે જે કાંઈ ગણતરી કઈ રીતે કરવાની હોય ઉલટી, એ આપણને ખ્યાલ છે. એમાં લોકો એવું માનતા કે ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનમાં છુપાયેલું છે,
ઠીક છે, આપણે હમણાં જ વાત કરતા હતા કે ભિન્નતા જે છે એ શેની અંદર મેક્સિમમ જોવા મળશે? લિંગી પ્રજનનની અંદર. કારણ કે અલિંગી પ્રજનનની અંદર વધારે માત્રામાં શું હશે? આનુવંશિકતા. તો આવું પહેલાના લોકો પણ માનતા. એટલે એવું નથી કે સંશોધન થયા ત્યારબાદ લોકોએ સમજવું. માનવીએ વન્ય પ્રાકૃતિક વનસ્પતિઓમાંથી યોગ્ય લક્ષણોવાળી વનસ્પતિઓ પસંદ કરી. ઠીક છે, ઓકે, સમજો. જે તે સમયે આપણે ઇવન ઇવોલ્યુશન વાળું ચેપ્ટર 7th ચેપ્ટર જે છે એમની અંદર પણ ચર્ચા કરશું. પણ માનવીઓ અસ્તિત્વમાં આવ્યા, માનવીઓને બધી વસ્તુઓનું જ્ઞાન થવા માંડ્યું. ત્યારબાદ અત્યારે મળતી ઘણી બધી વનસ્પતિઓ, ખાસ કરીને સબ્જીઓ, બરાબર છે, એ બધી વસ્તુઓ સેમ ન હતી, પ્રાકૃતિક રીતે ન હતી. એમની અંદર કૃત્રિમ રીતે સંકરણ કરાવડાવવામાં આવ્યું. તો પહેલા તો એક જ વનસ્પતિઓ, એક જ જાતિની જે વનસ્પતિઓ હોય એમની અંદરથી યોગ્ય વનસ્પતિ પસંદ કરવામાં આવી. એ વનસ્પતિઓની અંદર માનો કે એક જ જાતિની વનસ્પતિઓ જે છે એમની અંદર જુદા જુદા ઘણા પ્રકારો હોય, એમની અંદરથી 2-3 વનસ્પતિઓ પસંદ કરવામાં આવી. એમની વચ્ચે શું કરવામાં આવ્યું? પરફલન. સ્વફલન, પરફલન તમને લોકોને ખ્યાલ હોવું જોઈએ. એક જ વનસ્પતિ જે છે એમના જ પુષ્પ દ્વારા એમનું ફલન થાય તો એમને આપણે શું કહીએ? સ્વફલન. અને અન્ય વનસ્પતિની પરાગરજ દ્વારા ફલન કરાવડાવવામાં આવ્યું તો એમને શું કહેવાય? પરફલન. તો પરફલન કૃત્રિમ રીતે કરાવડાવવામાં આવ્યું. એમની અંદરથી એમની જે સંતતિઓ મળી એમનું અવલોકન કરવામાં આવ્યું. એવી રીતે ફેરફાર કરતા 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 અંતે ઈચ્છિત લક્ષણોવાળી વનસ્પતિઓ મેળવવામાં આવી. મતલબ એ પહેલા પણ આ જે સંશોધનો થયા એ પહેલા પણ લોકોને આ બધી બાબતો વિશે ખ્યાલ હતો કે આવું કંઈક હોય. ઓકે, તો લખ્યું છે કે પ્રાકૃતિક વનસ્પતિઓમાંથી યોગ્ય લક્ષણો જે છે એ વાળી વનસ્પતિ પસંદ કરી અમને એમની અંદરથી ઈચ્છિત જનીનો વાળી વનસ્પતિઓ જે છે એ મેળવી. તો તમે સમજી ગયા કે શું મેં ઓવરઓલ વાત કરી કે અલગ અલગ વનસ્પતિઓનો આખો સમૂહ છે, એક જ જાતિની છે, માની લો કે એમની અંદરથી યોગ્ય લક્ષણોવાળી વનસ્પતિઓ પસંદ કરવામાં આવી, એમની વચ્ચે પરફલન કરાવડાવવામાં આવ્યું અને એમની અંદરથી જે સારામાં સારું ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળી નિપજો આપતી હતી એમની પસંદગી કરવામાં આવી. ઓકે, એક્ઝામ્પલ મેં આપ્યું છે અહીંયા કોલીફ્લાવર, બ્રોકોલી, કેલે કલર બી. આ વસ્તુ તમે સમજી શકો કે આ બધી વનસ્પતિઓ એક જ સરખી છે, એક પિતૃઓમાંથી સમાન પિતૃઓ જે છે એ ધરાવે છે. એટલે આ બધા જે છે એમની અંદર વારંવાર પરફલન દ્વારા અલગ અલગ વનસ્પતિઓ મેળવવામાં આવી. બીજું એક્ઝામ્પલ, શિમલા મરચાની ઘણી બધી જાતો જે છે જોવા મળે છે. તો આ જ રીતે પરફલન દ્વારા જ જે છે મેળવવામાં આવી હતી. તો આ એક્ઝામ્પલ કે અગાઉ પણ લોકોને આના વિશે ખ્યાલ હતો, ઠીક છે, પણ એમના સાયન્ટિફિક એંગલ જે છે એ ખ્યાલ ન હતા કે કઈ રીતે આવે છે, એમનું વર્ણન કઈ રીતે દર્શાવવું, કોઈ જીનેટિક્સ વિશે કોઈ એવી ડિટેલ માહિતી ન હતી. પણ આવું કંઈક વારસાગત માહિતીનું વહન થાય છે, કઈ રીતે કરી શકાય, એકઠા લક્ષણો કઈ રીતે કરી શકાય, અલગ અલગ જાતિઓમાંથી લક્ષણો એકઠા કઈ રીતે કરી શકાય, એ બાબતોની જે છે જાણ હતી. ત્યાર પછી વન્ય ગાયોમાંથી પંજાબની શાહીવાલ ગાયો જે છે ઉતરી આવી. ઠીક છે, આપણને ખ્યાલ છે કે ગાયોની જે છે ઘણી બધી જાતો આપણે ઇવન આગળના ચેપ્ટર્સની અંદર પણ તમારે આવશે 12th ની અંદર જ જોવા મળે છે. ગીર ગાય છે, જર્સી ગાય છે, બ્રાઉન જે છે સ્વિસ જાતિની જે ગાયો આવે છે, શાહીવાલ ગાયો જે છે આપણે કહીએ છીએ પંજાબની. તો બધી જાતિની ગાયો કોઈની અંદર દૂધની ઉત્પાદન ક્ષમતા વધારે છે, કોઈની અંદર દૂધની ગુણવત્તા સારી છે, કોઈની અંદર પ્રોટીનની માત્રા ઊંચી છે. આ બધી બાબતો જે છે કઈ રીતે એકઠી કરવામાં આવી કોઈ એક જાતિની અંદર? તો અલગ અલગ જાતિઓની અંદરથી લક્ષણો જે છે એકઠા કરવામાં આવ્યા. તો આના આધારે એ બાબત સાબિત થાય કે પહેલાના લોકોની અંદર સાયન્ટિફિક એંગલ ભલે ખ્યાલ ન હોય પરંતુ એ લોકોને આ બધી બાબતો વિશે પોતાની થોડી ઘણી જે છે એ સમજ હતી. ઠીક છે, તો ઓવરઓલ એ વાત. એ સિવાય આ જે છે એ બધી બાબતો NCERT ની અંદર ઉલ્લેખ છે. થોડી કેટલીક એક્સ્ટ્રા માહિતી. આશરે 6000 વર્ષ પૂર્વે ઘોડા, ગધેડા તથા ખજૂરની અંદર પસંદગી પાત્ર સંકરણ જે છે એ ખાસ આ જે છે યાદ રાખજો, બેબીલોન અને એસિરિયાની સંસ્કૃતિ. બેબીલોન, એસિરિયાની તમે અલગ અલગ સંસ્કૃતિઓ જે છે એ અગાઉ સોશિયલ સાયન્સની અંદર ભણ્યા હશો. એમની સંસ્કૃતિની અંદર આમના ઉલ્લેખો જોવા મળે છે કે ઘોડાની અંદર પસંદગી પાત્ર સંકરણ એટલે શું કે અલગ અલગ જાતિના ઘોડાઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે ને એમની અંદરથી યોગ્ય લક્ષણવાળા હોય એ પસંદ કરવામાં. ગધેડાની અંદર ખજૂર જે છે એમની અંદર. તો આ બધાની અંદર અલગ અલગ જાતિઓ વચ્ચે સંકરણ કરાવવાનું, એ સંકરણ કરાવ્યા બાદ એમની અંદરથી યોગ્ય જાતિઓ જે છે મેળવવાની, આવા કામ જે છે એ કરવામાં આવતા. મતલબ ખ્યાલ હતો. એ સિવાય 5000 વર્ષો પૂર્વે જે ચીની લિપિ છે, ચાઇનીઝ લેંગ્વેજ છે, એમની અંદર જે એમને આપણે લખીએ તો ચીની લિપિ કહેવાય. ઓકે, એમની અંદર ડાંગરની સારી જાતિઓ કઈ રીતે સર્જવી એમના ઉલ્લેખો જે છે આપ્યા છે. ઓકે, તો એનો મતલબ પણ આપણે સમજી શકીએ કે અગાઉ જે છે લોકોને ખ્યાલ હતો. ઈસવીસન પૂર્વે 400 જે છે ત્યારે
હિપોક્રેટ્સ એવું માનતા કે લક્ષણો પિતૃઓ દ્વારા જ વારસાગમન પામે છે. ઠીક છે, અત્યારે પણ આપણે સેમ વાત કરીએ છીએ, પિતૃઓ દ્વારા જ વારસાગમન પામે છે. ઓકે, એ સિવાય વ્યક્તિના દરેક અંગોમાંથી કોઈ પ્રજનન દ્રવ્ય અથવા તો પ્રજનનીય દ્રવ્ય સર્જાય છે, આવું માનવામાં આવતું. અત્યારે પણ જે છે લોકોનું એવું માનવું હોય છે કે ભાઈ બ્લડની અંદરથી પ્રજનનીય દ્રવ્ય એટલે કે સ્પર્મ જે છે અથવા તો સિમન જે છે સર્જાતું હોય. ખરેખર એવું ના હોય. ઠીક છે, આપણને ખ્યાલ છે, આગળના જે છે પ્રજનનવાળા ચેપ્ટર્સની અંદર એમની અંદર ડિટેલમાં ચર્ચા કરશું કે અલગ અલગ કઈ કઈ જે છે એમની અંદર ભાગ ભજવતી હોય બાબતો. ઓકે, ત્યારબાદ અંતે જે છે એ મેન્ડલ પધાર્યા. મેન્ડલ જે છે એમના જે કાંઈ નિયમો હતા એ 1900ની અંદર પ્રકાશિત થયા અને એમણે જે કાંઈ એમનું વર્ણન આપ્યું હતું, બરાબર, મેન્ડલ વિશે આપણે સેપરેટ અલગ ચર્ચા કરવાના છીએ આના પછી આગળ. તો મેન્ડલ જે છે એમણે કારકો કીધા હતા. મેન્ડલને ખબર ન હતી જનીનો શું છે, એમણે ફેક્ટર્સ કીધા હતા અંગ્રેજીની અંદર, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ, કારકો. તો મેન્ડલે કારકો જે છે આપ્યા હતા 1900માં, ઈસવીસન 1900માં એમનું વર્ક સામે આવ્યું ત્યારે. અને ત્યારબાદ 1909માં જોહાન્સન નામના સાયન્ટિસ્ટે મેન્ડલના કારકને જનીનો નામ આપ્યું. તો મેન્ડલ શું માનતા હતા કે વારસાગત બાબતો માટે કોણ જવાબદાર છે? કારકો. સેમ કારકોને ત્યારબાદ શેના તરીકે ઓળખવામાં આવે છે? જનીનો તરીકે. કોણે નામ આપ્યું? જોહાન્સન નામના સાયન્ટિસ્ટે. કઈ સાલમાં? 1909માં. ઓકે, અને મેન્ડલ જે છે એમના કારકો અથવા તો મેન્ડલનું વર્ક જે છે એ ક્યારે સામે આવ્યું હતું? 1900ની અંદર. ફેક્ટર્સ જે એમણે કીધા હતા એ. સો ઓવરઓલ વાત, સૌ પ્રથમ જે છે આપણે કીધું કે 8000 થી ઈસવીસન પૂર્વે 1000 લોકો જે છે જાણતા હતા કંઈક લિંગી પ્રજનન જે છે એના કારણે ભિન્નતા સર્જાય. ત્યારબાદ અલગ અલગ પ્રાકૃતિક જે વન્ય પહેલા તો વનસ્પતિ હતી એમની અંદરથી કૃત્રિમ સંકરણો કરાવડાવીને, બરાબર છે, જેને આપણે પરફલન કહીએ છીએ, એમના દ્વારા યોગ્ય ઈચ્છિત લક્ષણોવાળી જાતિઓ મેળવવામાં આવી. ત્યારબાદ જે આપણે કહીએ છીએ કે ભાઈ અલગ અલગ વન્ય ગાયો હતી એમની અંદરથી ફોર એક્ઝામ્પલ પંજાબની સાહિવાલ ગાયો મેળવવામાં આવી. મતલબ આપણા પૂર્વજોને આ બધી બાબતો ખ્યાલ હતી, પણ સાયન્ટિફિક એંગલ જે છે એમના પાસે ન હતો. 6000 વર્ષો પૂર્વે મેં તમને કીધું એમ કે બેબીલોન અને એસિરિયાની સંસ્કૃતિ જે છે એમની અંદર એવું માનવામાં આવતું, મતલબ ઉલ્લેખ છે ઘોડાના સંકરણ, ગધેડાઓના સંકરણ, ખજૂર જે છે એમની અંદર પસંદગી પાત્ર સંકરણ એટલે કે એમની અંદરથી ઈચ્છિત લક્ષણોવાળી જાતિઓ મેળવવાની. ઠીક છે, ઓકે. ઘોડા અને ગધેડા જે છે એ બંનેનું સંકરણ કરાવવામાં આવે તો એને શું કહેવાય? એક પ્રશ્ન વિચારજો. અને બીજી વસ્તુ કે એમની અંદરથી શું મળે? એમની અંદરથી મળે ખચ્ચર. ઓકે, આગળ પ્રશ્ન તમને લોકોને જે છે તમે વિચારી શકો, ખચ્ચર જે છે એ પ્રજનનક્ષમ હોય કે કેમ? ત્યાર પછી આપણે વાત કરી કે ચીની લિપિની અંદર ડાંગર વિશે જે છે ઉલ્લેખો છે. ત્યાર પછી હિપોક્રેટ્સ જે છે એવું માનતા હતા. 400 વર્ષ ઈસવીસન પૂર્વેની આપણે વાત કરીએ છીએ તો તમે વિચારી શકો અત્યારે આપણે જે છે કેટલા વર્ષો ઈસવીસન જે છે એમની 2000 અને આગળ કઈ સાલ છે તમે બધા જાણો છો. ત્યાર પછી 1900ની અંદર જ્યારે કાર્ય પ્રકાશિત થયું મેન્ડલનું, કોણે કર્યું, કઈ રીતે? મેન્ડલનું કાર્ય જ્યારે પ્રકાશિત થયું ને ત્યારે મેન્ડલ હાજર ન હતા, એટલે મે બી મેન્ડલ હજુ નહીં જાણતા હોય કે એમને આપણે ક્રેડિટ આપીએ છીએ. એમનું કાર્ય જે છે પહેલાં કોઈએ જોયું જ ન હતું, વાંચ્યા જ ન હતા મેન્ડલને. ઓકે, અને અંતમાં 1909માં જોહાન્સન નામના સાયન્ટિસ્ટે મેન્ડલના જે કારકો હતા એને શું કીધું? જનીનો. ત્યારબાદ આપણે એમને શેના તરીકે ઓળખીએ છીએ? જનીનો તરીકે. ઠીક છે, ઓકે. તો આ વાત થઈ શેની? ઐતિહાસિક પાસાઓની. ઓકે, સો હવે આપણે મેન્ડલે જે અલગ ચોક્કસ એક સિદ્ધાંત આપ્યો તો એના પહેલા એનાથી અલગ પડતા કેટલાક વાદ હતા એમની આપણે વાત કરવાની છે. સ્પેશિયલી નીટ માટે જ છે આ. ગુજરાત બોર્ડવાળા સ્ટુડન્ટ્સ જે છે આટલી વસ્તુ સ્કીપ કરી શકે. એપિજેનેસિસ સિદ્ધાંત છે ત્યાં સુધીની વાત. ઠીક છે, ઓકે. સો મેન્ડલ આપણે શું વાત કરી? પહેલાં તો ઇતિહાસ જે છે એમની વાત કરી કે મેન્ડલે જે નિયમ આપ્યા હતા આપણે શું કહીએ કે ભાઈ શરૂઆત એક્ઝેક્ટ સાયન્ટિફિક કંઈક પ્રૂફ અથવા તો સાયન્ટિફિક રીઝન્સ આપવાની શરૂઆત મેન્ડલથી થઈ. એ પહેલાં પણ લોકો વાત કરતા હતા, એ પછી પણ લોકો વાતો જે છે અત્યારે પણ સંશોધનો ચાલે છે. હજુ પણ જીનેટિક્સ સંપૂર્ણ સંશોધિત નથી કહી શકતા આપણે. ઠીક છે, કેટલીક જે છે એમની અંદર હજુ પણ ખામીઓ છે અથવા તો આપણને ખ્યાલ નથી એવી બાબતો છે. સો મેન્ડલની પહેલાં કેટલાક તત્વચિંતકોએ અથવા તો સાયન્ટિસ્ટો જેને આપણે કહી શકીએ મોસ્ટલી જે છે તત્વચિંતકો હતા, એમણે કંઈક સિદ્ધાંતો આપ્યા હતા જેમાંથી મોસ્ટલી સંપૂર્ણપણે ફોલ્સ સાવ જે છે એ વાતો હતી. ઠીક છે, તો એમની વાતો કરી જાય. જસ્ટ થોડી જે છે ધ્યાન આપજો વૈજ્ઞાનિકોના નામ અને એમણે શું કીધું હતું એ નીટ સ્ટુડન્ટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. સૌ પ્રથમ આપણે એમની અંદર વાત કરવાની છે બાષ્પ તરલવાદ, અને વાત આપી હતી પાયથાગોરસભાઈએ. પાયથાગોરસભાઈએ એવું કીધું કે નર અને માદાના શરીરની અંદરથી
પ્રજનન દરમિયાન ભેજયુક્ત વરાળ જે છે એ આનુવંશિક બાબતોનું રીઝન છે. મતલબ આનુવંશિક જે કાંઈ આનુવંશિકતા જોવા મળે છે એ કોના કારણે થાય છે? તો નર અને માદા જે છે પ્રજનન કરતા હોય એ દરમિયાન એમના શરીરમાંથી અથવા તો મગજમાંથી ભેજયુક્ત વરાળ જે છે ઉત્પન્ન થાય છે અને વરાળની આપલે થાય એના કારણે આનુવંશિક જે છે આનુવંશિકતા જળવાઈ રહે. મતલબ આમની જે છે કોઈ જે છે એ તર્ક નથી. ઠીક છે. છતાં પણ આપણે ભણવાનું છે. બીજી વાત જે છે, બીજો વાદ હતો વીર્યવાદ, જેને મતલબ સિમન જે છે એના કારણે એમ્પેડોલ્સ જે છે એ સાયન્ટિસ્ટે આપ્યો હતો. આમને ઘણા એરિસ્ટોટલ જે છે એના દ્વારા પણ કહે છે, પણ એમની અંદર એરિસ્ટોટલનો એક વિધાન આપણે એડ કરવાનું છે. ઓકે, એમણે શું કીધું હતું કે નરનું અને માદાનું બંનેનું સિમન જે છે મિક્સ થાય, બરાબર, બંનેના સિમન જે છે એ મિક્સ થાય એના કારણે આનુવંશિકતા જે છે એ જોવા મળે. પણ એક્ઝેક્ટ એ કોઈ વાત જે છે આપણને સમજાઈ શક્યા ન હતા. એમની અંદર એરિસ્ટોટલે વળી નવી વાત કરી, જે હાલના સમયમાં પણ ઘણા લોકો જે છે માનતા હોય, બરાબર છે. તમે બધા સાયન્સવાળા છો, આપણે સમજી શકીએ. એમણે એવું કીધું હતું એરિસ્ટોટલે, નરનું વીર્ય અતિશુદ્ધ રુધિર છે. મતલબ કે નરની અંદરથી જે શુક્રકોષો અને એમની અંદર સહાયક ગ્રંથિઓ દ્વારા જે વધારાના દ્રવ્યો ભળે છે, પાચક દ્રવ્યો કે એમને મદદરૂપ થતા દ્રવ્યો, એ બધા એ ખરેખર એવું કંઈ છે નહીં. એ શું છે? તો રુધિર જે છે એમનું ફિલ્ટ્રેશન થયેલું અતિશુદ્ધ રુધિર છે. ઓકે, હજુ ત્યાં સુધી ભાઈ અટક્યા નથી, પ્લીઝ હજુ આગળ સાંભળો કે અતિશુદ્ધ રુધિર છે અને જે અસ્તિત્વ ટકાવી રાખે છે. મતલબ જે તે કોઈ પણ નવા જે છે એ સજીવ અસ્તિત્વમાં આવશે એનું અસ્તિત્વ ટકાવી રાખવાનું કામ નરના વીર્યનું છે. અને એમની સાથે સાથે જે માદાનું વીર્ય હશે એ પોષણ આપશે કોને? નરના વીર્યને. તો આ વાત જે છે એરિસ્ટોટલે કીધી હતી અને એમ્પેડોલ્સ જે છે એમની વાતો હતી. કોઈ જ મતલબ નથી આ વાતોનો. ત્યાર પછી જનન રસ સિદ્ધાંત જે છે વાઇઝમેને 1886માં આપ્યો હતો. જનન રસ સિદ્ધાંતની અંદર એમણે શું કીધું? એમણે એવું કીધું કે દૈહિક રસ અને જનન રસ. ઓકે, પહેલા સમજો, આપણા શરીરની અંદર બે પ્રકારના કોષો આપણે કહીએ છીએ, દૈહિક કોષો અને લૈંગિક કોષો, જનન કોષો. દૈહિક કોષો જે છે એમનો કોષ રસ જેમને કહેવામાં આવે દૈહિક રસ. લૈંગિક કોષો એટલે કે જનન કોષો જે છે એમની અંદર કોષ રસ હોય એમને કહેવામાં આવે જનન રસ. એમણે શું કીધું કે દૈહિક રસ જે છે સંતતિમાં વહન ના પામી શકે. ઓકે, એક રીતે તમે વિચાર કરો તો દૈહિક કોષોનો દૈહિક જનન રસ મતલબ દૈહિક રસ, કોષ રસ એ સંતતિઓમાં વહન પામે ન પામે, બરાબર. તો એમણે કીધું ભાઈ આ વહન ન પામે, કારણ કે કોષો જે છે એમનો દૈહિક કોષોનું અલ્ટિમેટલી શું થઈ જાય? નાશ થઈ જાય. પણ જે લૈંગિક કોષો હોય, જે જનન કોષો હોય, એમનો જનન રસ જે છે એ સંતતિઓમાં વહન પામે, એમનો કોષ રસ. પ્લીઝ સમજજો, ઠીક છે. તો ભાઈ જે છે એ વાઇઝમેનનું એવું માનવું હતું કે જનન રસ જે છે સંતતિઓમાં વહન પામે પણ દૈહિક રસનું કોઈ મતલબ નથી. પણ આપણને ખ્યાલ છે કે બંને કોષો જોડાય પછી શું થાય. ઇવન પ્રજનનવાળા ચેપ્ટર્સની અંદર તમે વધુ ક્લિયરલી સમજ્યા હશો અથવા તો સમજશો. ત્યાર પછી પૂર્વ નિર્માણ સિદ્ધાંતની વાત કરવાની છે. પૂર્વ નિર્માણ સિદ્ધાંતની વાત શું છે કે ભાઈ આવું કઈ પ્રજનન, ફલન એ બધી વસ્તુ તો અલગ છે, પણ એ પહેલા માનવીઓનું નિર્માણ થઈ જ ગયેલું હોય, આવી માન્યતા હતી. ઠીક છે. તો બીજકોષમાં નાના કદના માનવ હોય, બીજકોષ કોઈ પણ હોઈ શકે, નરના જનન કોષો અથવા તો માદાના જનન કોષો, બરાબર. એમની અંદર બે અલગ અલગ જે છે હાઇપોથેસિસ છે. એક જે છે નરના કોષોને બીજકોષ માનતા હતા, એક જે છે માદાના કોષોને બીજકોષ માનતા હતા. એમણે શું કીધું કે લિટલ મેન હોય, ઓલરેડી માનવીઓ જે છે એ જનન કોષની અંદર હાજર હોય, કાં તો અંડકોષમાં અને કાં તો શુક્રકોષની અંદર. ઓકે, સૌ પ્રથમ સ્વામરડામ જે છે એમણે એવું કીધું કે અંડકોષની અંદર લિટલ મેન હોય, અંડકોષની અંદર નાનકડો માનવી જે છે હાજર હોય. પછી તો એમને કહેવામાં આવે મેનકીન. ઠીક છે. અંડકોષની અંદર ઓલરેડી નાનકડો માનવી હાજર જ હોય, ફલન થાય એટલે ધીમે ધીમે એમનો વિકાસ થાય. મતલબ ઓલરેડી અંડકોષ સર્જાયો, મતલબ માનવી એમની અંદર છે જ. ઠીક છે. સો આ બાબતની અંદર માનનારા સાયન્ટિસ્ટોને અથવા તો લોકોને ઓવિસ્ટ કહેવાય. ઓકે, તો ઓવિસ્ટ એટલે શું? જે સ્વામરડામભાઈ જે છે એમના વિધાન સાથે સહમત હતા એ લોકો. અને એમણે જે વિધાન આપ્યું તો એ શું હતું? અંડકોષની અંદર શું હોય? લિટલ મેન હોય. બીજી વસ્તુ કે એ લિટલ મેનને શું કહેવામાં આવે? મેનકીન. સમજ પડે? ઓકે, સો આ વાત આપણે શું કરીએ છીએ? પૂર્વ નિર્માણ સિદ્ધાંત. પ્રજનન પહેલા જ ઓલરેડી માનવ છે જ એવું માનવામાં આવતું હતું. ઠીક છે. ઓકે, ત્યાર પછી
હાર્ટસ ઓકેર જે છે એ સાયન્ટિસ્ટે એવું કીધું કે ભાઈ નહીં, અંડકોષમાં નહીં, ક્યાં હોય? શુક્રકોષની અંદર ઓલરેડી હોય, અને એમને કહેવામાં આવે હોમનકુલુસ, અથવા તો ઘણા એમને હ્યુમનકુલુસ કહે છે, એ હાજર હોય. મતલબ સ્પર્મ સેલ્સ જે છે એમની અંદર ઓલરેડી પહેલા માનવી હાજર જ હોય, ફલન થાય એટલે પછી એમનો વિકાસ થાય. ઠીક છે, આવું કોણે કીધું? હાર્ટસ ઓકેરે. ઓકે, એમની અંદર માનનારા લોકોને કહેવામાં આવે સ્પર્મિસ્ટ. તો ઓવિસ્ટ અને સ્પર્મિસ્ટ કયા બે સાયન્ટિસ્ટો? સોમરડામ અને હાર્ટસ ઓકેર. ઠીક છે, ખબર છે, બેઝલેસ વાતો છે તમને પણ. ત્યાર પછી પેનજીનેસિસ, ચાર્લ્સ ડાર્વિન, બરાબર, એ સાયન્ટિસ્ટે આપ્યો હતો પેનજીનેસિસ સિદ્ધાંત. પેનજીનેસિસની અંદર શું હતું? તો એમણે કીધું કે શરીરના બધા જ ભાગોની અંદર સૂક્ષ્મ અણુ જે છે એમની અંદરથી બન્યા હોય. મતલબ આપણા દરેક અંગો જે છે કોઈ ચોક્કસ સૂક્ષ્મ અણુની અંદરથી બને છે, જેને પેનજીન કહેવાય, અથવા તો અંતઃકલિકા આપણે કહી શકીએ. ઠીક છે, એ કલિકાઓની અંદરથી પછી સંપૂર્ણ માનવી વિકસે, એવું માનવું હતું. પ્રજનન વખતે આ અંતઃકલિકાઓ જોડાય અને આખા અંગો બનાવે, આવું માનવું હતું ચાર્લ્સ ડાર્વિનનું. ઠીક છે, તો આ બધી વાતો ક્યારની છે? મેન્ડલની પહેલાની મોસ્ટલી. ત્યાર પછીનો સિદ્ધાંત છે એપિજીનેસિસ, જે કે ઓલ્ફ નામના સાયન્ટિસ્ટે આપ્યો તો. એમણે એવું કીધું કે જનન કોષો કંઈક ભેદી એટલે કે રહસ્યમય વિશિષ્ટ દ્રવ્ય ધરાવે છે. જનન કોષો એવું કંઈક રહસ્યમય અથવા તો વિશિષ્ટ દ્રવ્ય ધરાવે છે કે જે ફલન બાદ ધીમે ધીમે વિકાસ પામે, તથા આવા વિકાસને કહેવાય એપિજીનેસિસ. ઠીક છે, સો વન લાઇનર જેવી વાતો છે આમની અંદર. ઠીક છે, કે દરેક સાયન્ટિસ્ટોનું શું માનવું હતું. તમને લોકોને ખ્યાલ જ છે કે પહેલાના સમયમાં, ઇવન અત્યારે પણ ઘણી બધી આવી ધારણાઓ હોય જે સાયન્સ નથી ભણતા એ લોકો વચ્ચે, બરાબર, ખાસ કરીને અતિશુદ્ધ રુધિરવાળી. ઠીક છે, કે ભાઈ જે છે એ સિમન અથવા તો સ્પર્મ સેલ્સ જે છે એ બધા શેની અંદરથી બનેલા હોય? રુધિરની અંદરથી. રુધિરનું જે છે ફિલ્ટ્રેશન થાય એના કારણે. તો સૌપ્રથમ પાયથાગોરસ, બાષ્પ તરલવાદ, જે કાંઈ આપણે કહીએ છીએ કે ભેજયુક્ત બાષ્પ જે છે જાય એ. ત્યાર પછી વીર્યવાદ, જેમની અંદર જે છે શું કહેવામાં આવ્યું કે નર અને માદાનું વીર્ય જે છે આનુવંશિકતા માટે જવાબદાર છે. એરિસ્ટોટલ ભાઈ જે છે એમણે વધારે ડાહ પણ એડ કરી દીધું કે નરનું વીર્ય જે છે અતિશુદ્ધ રુધિર છે, જે શું કરે? અસ્તિત્વ ટકાવી રાખે. ઠીક છે, અને માદાનું વીર્ય એમને શું કરે? પોષણ આપે. તો તમે સમજી શકો કેવી માન્યતાઓ પહેલા હતી અથવા તો હજુ સુધી છે. ઠીક છે, ત્યારબાદ જનન રસ સિદ્ધાંત. વાઇઝમેન નામના સાયન્ટિસ્ટે કીધું કે ભાઈ 1886માં દૈહિક રસ જે છે અને જનન રસ છે. તો આપણને ખ્યાલ છે કે દૈહિક કોષો અને શું હોય? શું હોય બીજું? લૈંગિક કોષો, અથવા તો જેને તમે કહો છો જનન કોષો, એ જે છે એ બંને સંતતિઓમાંથી, મતલબ સંતતિઓમાં બંનેમાંથી કોણ વહન પામે? માત્ર જનન રસ. દૈહિક રસ વહન પામે નહીં. શા માટે? ખ્યાલ છે આપણને, અથવા તો બાય એમનો એવો બધો નથી કોઈ, પણ છતાં પણ એમનું આવું માનવું હતું. પૂર્વ નિર્માણ સિદ્ધાંત, મતલબ અગાઉથી હાજર છે, માનવી ઓલરેડી બનેલો જ છે, કાં તો સ્પર્મની અંદર અથવા તો એગની અંદર. ઠીક છે, પણ ખરેખર એમની અંદર વળી થોડાક શબ્દો જે છે મહત્વના છે, એમસીક્યુ તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકાય. મેનકિન જે સ્વામરડામ હતા એમણે કીધું, એમણે એવું કીધું કે અંડકોષની અંદરથી સર્જાય અને એમને મેનકિન કહેવાય. ત્યારબાદ જે છે એ બધા જે એમની અંદર આ સિદ્ધાંતની અંદર માનનારા જે હતા એમને કહેવાય ઓવિસ્ટ. બીજું હાર્ટસ ઓકેર જે સાયન્ટિસ્ટ હતા એમણે એવું કીધું શુક્રકોષોની અંદર લિટલ મેન હોય, એમને કહેવામાં આવે હોમનકુલુસ અથવા તો હ્યુમનકુલુસ. ઓકે, સો એમને કહેવાય લાસ્ટમાં સ્પર્મિએસ્ટ. ત્યારબાદ પેનજીનેસિસ, ચાર્લ્સ ડાર્વિન સાયન્ટિસ્ટે આપ્યું હતું. ડાર્વિનિઝમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ડાર્વિનિઝમની ઘણી બધી બાબતો એક્સેપ્ટેડ છે, ઘણી બધી બાબતો એક્સેપ્ટેડ નથી, પણ આપણે એમને ઉદ્વિકાસના પિતા ગણશું, આગળ આવશે 7 ચેપ્ટરની અંદર. પણ આમની અંદર ડાર્વિનભાઈ જે છે ખોટા હતા કે ભાઈ સૂક્ષ્મ અણુઓની અંદરથી જે છે અંતઃકલિકાઓની અંદરથી શરીર બને અને પ્રજનન વખતે જોડાઈ જાય ને પછી અંગો બનાવે. ઠીક છે, ત્યારબાદ એપિજીનેસિસ. એપિજીનેસિસની અંદર આપણે શું વાત કરી કે જનન કોષોની અંદર કંઈક રહસ્યમય વાત છે, ભેદી વસ્તુ છે કંઈક. ઠીક છે, અને એ દ્રવ્ય છે એ ફલન બાદ ધીમે ધીમે શું થાય? વિકાસ પામતું જાય, અને આવા વિકાસને કહેવાય એપિજીનેસિસ. ઓકે, આ વાત જે છે કોણે કરી હતી? વોલ્ફભાઈએ જે છે એ કરી હતી. ઓકે, ત્યારબાદ કોલર્યુટર જે છે 1761 થી 1766 દરમિયાન, જેમ મેન્ડલે કયા છોડ પર અલગ અલગ પ્રયોગો કર્યા હતા? વટાણાના છોડ પર. એવી જ રીતે આ ભાઈએ જે છે તમાકુના છોડ પર,
ટોબેકો પ્લાન્ટ ઉપર અલગ અલગ જે છે પ્રયોગો કર્યા હતા અને એમના આધારે એમણે પોતાનું તારણ એવું આપ્યું કે તમાકુના છોડમાં સંતતિ જે છે પિતૃ અને માતૃ બંને છોડની, મતલબ માની લો કે પરફલન કરાવ્યું છે તો બંને છોડ જે છે એમના મધ્યસ્થી લક્ષણો ધરાવે. પિતૃ છોડના પણ લક્ષણો અડધા આવે, માતૃ છોડના પણ અડધા લક્ષણો આવે. આપણે એક સંકરણ અને દ્વિસંકરણ પ્રયોગ જ્યારે ભણશું ત્યારે તમને આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે, ખરેખર વાસ્તવિકતા શું છે. ઠીક છે, ઓકે. આવું માનવું હતું કોલર ટ્યુરરનું. એમણે આવું ક્યારે કીધું? 1761 થી 1766 કોલ ટ્યુરર. સંતતિ જે છે એમની અંદર સમાન યોગદાન ધરાવે. કોણ? પિતૃ અને માતૃ બંને. મતલબ મધર પ્લાન્ટ જેની અંદરથી જે છે એ શું લેવામાં આવ્યું છે? પરાગરજ. એમને જે છે આપણે પિતૃ છોડ કહીએ, એની અંદર જેની અંદરથી અંડક જે છે એ હશે એમને આપણે માતૃ છોડ કહીએ. તો એમનું એવું માનવું હતું કે બંને જે છે એ એક જ સરખું યોગદાન આપે, લક્ષણો બંનેના એક જ સરખા હોય. વાસ્તવિકતા આપણને ખ્યાલ છે. પ્રભાવી પ્રચ્છન્ન લક્ષણો બધું મેન્ડલભાઈ આપણને બહુ સારી રીતે કહી ગયા છે. અને ત્યાર પછી એન્કેસમેન્ટ સિદ્ધાંત જે છે એ લોકોનું એવું માનવું હતું, ખરેખર નોનસેન્સ જેવી વાતો છે, કે માદાનું શરીર એક ચાઇનીઝ બોક્સ છે, બરાબર, અને એમની અંદર ભવિષ્યની સંતતિઓ બધી સમાયેલી છે. પ્રજનન થાય એટલે એ સંતતિઓ બહાર આવે, આવું માનવાનું હતું. ઓકે, સો આ બધા જ પૂર્વ મેન્ડલવાદ હતા. પૂર્વ મેન્ડલવાદ એટલે મેન્ડલે વાદ આપ્યો એ પહેલાના વાદ, આવું બધું માનવું હતું. ઓકે, તો આના કરતાં આપણા જે અલગ અલગ લોકોએ જેણે આવી કંઈ વાતો ન કરી હતી એની પાસે કંઈક બેઝિક નોલેજ હશે એવું આપણે કહી શકીએ. કે એમણે શું કર્યું હતું? એમણે પ્રયોગો કર્યા હતા, એમણે અલગ અલગ સારા પ્રાણીઓ મેળવ્યા, અલગ અલગ વનસ્પતિઓ મેળવી અને જે રેગ્યુલર ઉપયોગમાં લીધી. આપણે વિચારી શકીએ ને કે ભાઈ એક સમય એવો હતો લોકોને ખબર પણ નહીં હોય કે શું ખાવું. અત્યારે આપણને આટલી બધી વસ્તુઓ ખબર છે, વનસ્પતિઓ વિશે ખબર છે કે કયું પોઈઝનસ છે, કયું પોઈઝનસ નથી, કઈ વનસ્પતિ ખાવાથી આપણને ફાયદો થાય, નુકસાન થાય, આ બધી વસ્તુઓ. જે તે સમયે આ બધું સંશોધન કર્યું અને આ લોકોએ જે બાબતો આપી એમની અંદરથી મોસ્ટલી બધી જ વસ્તુઓ જે છે શું હતી? ખોટી હતી. અને આ બધા સાયન્ટિસ્ટો કરતાં તત્વચિંતકો હતા. મતલબ જે હોય ને એવો કે ભાઈ ફિલોસોફર, બરાબર, તો ફિલોસોફી કરતા હોય એમની આધારિત વાતો. સો આમની અંદર એટલા કોઈ બેઝ નથી, અથવા તો એમ કહી શકીએ કે એમની અંદર કોઈ એવી વાતો નથી કે જે આપણને જીનેટિક્સની અંદર આગળ લઈ જઈ શકે. જીનેટિક્સ જે છે એમની વ્યવસ્થિત વાતો કરવાની શરૂઆત કોણે કરી હતી? ગ્રેગર જ્હોન મેન્ડલે. સો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેન્ડલ જે છે એમની સંપૂર્ણ કહાની પહેલાં તો ભણશું. મેન્ડલ ક્યાંથી આવ્યા, ક્યાં જન્મ્યા, શું એમણે સ્ટડી કર્યું, એમનું કેરિયર શું હતું, અને લાસ્ટમાં જે છે એમનું ડેથ થઈ ગયું. ત્યારબાદ એમનું વર્ક જે છે લોકો સુધી પહોંચવાનું ચાલુ થયું. અને ત્યારબાદ જે છે મેન્ડલના પ્રયોગો અલગ અલગ, અને ત્યારબાદ જીનેટિક્સ જે છે એ ઝોન આગળ ચલાવશું. ઓકે, ઠીક છે. સો આઈ હોપ તમને આમની અંદર ઘણું બધું જાણવા મળ્યું હશે. ઓકે, ચલો, થેન્ક યુ.